નુકસાનથી બચવાના આપણે બધા વીમા લઈને રાખીએ, એટલે એ કાગળિયાની વાત નથી, પણ જીવનમાં હવે નુકસાન તો કોઈને ગમે નહીં ને. દરેક વ્યક્તિ જીવનમાં ફાયદો ન થાય તો કાંઈ નહીં, પણ નુકસાનથી બચવાના પ્રયાસ તો અવશ્ય કરે. ફાયદો થાય કે ન થાય, નુકસાન ન થવું જોઈએ. વેપારનો તો આ સિદ્ધ મંત્ર છે ને કે વસ્તુ વેચો, એમાં 5 રૂપિયા કમાઓ કે ન કમાઓ વાંધો નહીં, પણ નુકસાન તો ન જ થવું જોઈએ. જે પડતર ભાવ હોય એ તો નીકળવો જ જોઈએ. તો જે એ વેપારનો જે સિદ્ધાંત છે એ જ જીવનનો સિદ્ધાંત છે कि जीवन में कहीं से लाभ हो या ना हो, जीवन में कहीं से नुकसान तो नहीं होना चाहिए. લાડવા ખાવા મળે કે ન મળે, પણ ઝેર ન જમાઈ જાય એનું ધ્યાન તો આપણે રાખીએ જ ને. લાડવા મળે કે ન મળે, પણ અપચો થઈ જાય, સેહત ખરાબ થઈ જાય, સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય, એવું ખાવાથી બચવાનો તો આપણે એટલીસ્ટ ટ્રાય કરીએ જ. અને લાડવા મળે ઈ બોનસ કહેવાય. લાભ થાય ઈ તો જીવનનો બોનસ છે. હું ને તમે મારા વાલા સ્વજનો ગમે તેટલા ડાયા હોઈએ, ચતુર હોઈએ, ગમે તેટલું પ્લાનિંગ કરીને રાખીએ, પણ નિયતિ કોઈને કોઈ એવું રૂપ લઈને આવે છે અને આપણા બધાય પ્લાનિંગ મેં ને તમે જીવનમાં ઘણીવાર અનુભવ કર્યા હશે. આપણા તો સુઈ સપના હતા અને સુઈ પ્લાનિંગ હતા, અને આપણે હવે ક્યાં આવીને ઊભા. આપણને ખબર ન પડે એમ જીવન એનો શું રસ્તો લઈ લેતું હોય. When an unknown penetrates, જીવનમાં આ એક અજ્ઞાત તત્વ જે છે, જેને હું ને તમે જાણી શકતા નથી, પામી શકતા નથી, એને કળી શકતા નથી, અને એનાથી બચવાના ઉપાય ગમે તેટલા કરી તોય આપણે એમ લાગે કે વ્યર્થ જ છે, એને કહેવાય when an unknown penetrates. ક્યારેક કોઈક અજ્ઞાત તત્વ એનો એવો ભાગ ભજવી જતો હોય જેને હું ને તમે નસીબ, ભાગ્ય, દૈવ, કિસ્મત આ કહેતા હોય છે. કર્મોના ફળ, પ્રારબ્ધ, નસીબ, કિસ્મત, દૈવ. When an unknown penetrates, મંથરા અગાસી ઉપર ગઈ છે સંયોગવશ, બાય રેન્ડમ ચાન્સ. એવા જ સમયે કૌશલ્યાજીની દાસી આવી, બાય કમ્પ્લીટ રેન્ડમ ચાન્સ. બેના કોઈ રોજ અહીંયા બેનપણીઓ બે ફરવા જતી એવું તો નહોતું, મેં ગઈકાલે કથામાં કીધું. તો આ શું છે? આ નસીબની વાત થઈ ને, કે બે જણીઓ ભેગી ભટકાણી એક જ સમયે, અને જે સમાચાર, હવે આ વસ્તુ વીતવામાં જો કદાચ 5 આવું ન થયું હોત, બેમાંથી એકાધિક ઉપસ્થિત ન હોત, તોય આ ટળી શક્યું હોત. તો નિયતિ બેને અગાસી ઉપર પહોંચાડી દે, તમે જાઓ, તમે બે સંવાદ કરો. ये कुदरती खेल है, कुदरतનો ખેલ છે. यत् अचिन्त्यं तु तद्दैवं भूतेष्वपि न हन्यते. વાલ્મીકી રામાયણના અયોધ્યાકાંડના 22મા સર્ગનો 20મો શ્લોક છે કે હું ને તમે જેને નસીબ કહીએ છીએ, નિયતિ કહીએ છીએ, ભાગ્ય કહીએ છીએ, when an unknown penetrates, અજ્ઞાત તત્વો આવીને મારા તમારા જીવનમાં પ્રવેશ કરીને જીવનને આખું 360 ડિગ્રી ઉલટફેર કરી નાખે, તો એ વસ્તુ શું છે? यत् अचिन्त्यं तु तद्दैवं भूतेष्वपि न हन्यते व्यक्तं मयि च तस्यं च पतितो हि विपर्ययः. એ દૈવ શું છે? એ નસીબ શું છે? એ કિસ્મત કોને કહેવાય? કે યત અચિંત્યમ તુ તદ્દૈવ, જેના વિશે હું ને તમે ક્યારેય વિચારીએ શકીએ નહીં. યત અચિંત્યમ, જેના વિશે આપણે જીવનમાં કોઈ દિવસ ચિંતન કર્યું ન હોય, ક્યારેય વિચાર્યું ન હોય. અરે મેં તમે ક્યારેય સપનામાં વિચાર્યું ન હોય કે આવું થશે. હવે કૌશલ્યાજીએ કે શ્રી રામજીએ કે દશરથજીએ સપનામાં વિચાર્યું હશે કે મંથરા આવી નીકળશે? અને દશરથજીને જો પહેલાથી ખબર હોત તો સર્વ સમર્થ રાજા છે, મંથરાનો નિકાલ ન કરી દીધો હોત? અને વિચાર તો કરો, ક્યારેક કેટલા રાજા જેવા રાજા માણસો એક દાસીની સામે
દાસીએ પેકેલા પાસાની સામે કેવા વિહવળ થઈ જતા હોય. તમે વિચાર કરો, રાજા જેવો વ્યક્તિ, રાજા એક સાધારણ સી દાસી, उसने कुछ चाल चली, उसने कुछ पासे फेंके, એને રાજા જેવો રાજા માણસ વિહવળ થઈ જાય. આ મંથરાનું ગજું નથી હો, કે આખા અયોધ્યાના રાજકારણને ઉથલ પાથલ કરી શકે એવું મંથરાનું ગજું નથી. पर मंत्रा के द्वारा, मंत्रा को निमित्त बनाकर नियति अपना खेल खेल रही है. અહીંયા મંત્ર તો એક ગૌણ ભાગ છે. અને એટલા માટે જ આપણા રામાયણકારે, આપણા શાસ્ત્રકારોએ તમે જોજો ક્યાંય આમ મંત્રા, ઠીક છે એનો આવો ભાગ છે, પણ આમ ન કઈ ઉપર એટલો બધો દ્વેષનો ભાવ ટકી શકે છે. રામાયણની યાત્રામાં તમે જેમ જેમ વીતતા જાઓ તો અને આપણે કથા સાંભળીએ છીએ, અને કથા આપણે જાણીએ કે કઈ માએ કર્યું એ ખોટું કર્યું, પણ છતાંય આપણા મનમાં કઈ મા માટે એટલો દ્વેષ નથી, એટલી કડવાહટ નથી આવી શકતી. શું કામ? કારણ કે રામકથાના પ્રસંગમાંથી હું ને તમે આખી રામકથામાંથી પ્રસાર થઈએ ત્યારે આપણને સમજાય કે કૈકેયીજીએ કર્યું હતું. કૈકેયીજી તો એક નિયતિનો એક પાસો છે, એક મોહરો છે, જેના દ્વારા નિયતિ રમત રમી રહી છે. ધર્મની સ્થાપના એ નિયતિનો ખેલ છે, અને એના માટે તો કૈકેયી એક નિમિત્ત બને છે, એક ભાગ ભજવે છે. અને એટલા માટે જ આપણને એવા કૈકેયીજી પ્રત્યે એટલો એવો કડવાહટનો ભાવ, એવો તિરસ્કારનો ભાવ એટલો બધો નથી. હા, થોડીક જ્યારે વિદાયનો પ્રસંગ થાય ને એ ભગવાન બે વચનો માંગે ને ત્યારે એ થોડાક પ્રસંગમાં આપણી ભાવના કૈકેયીના પાત્ર પ્રત્યે એવી થઈ જાય, પણ પછી આપણે જેમ જેમ કથાના પ્રવાહમાં આગળ વધીએ ત્યાં ખબર પડે કે જ્યારે વનમાં ભગવાન ગયા ત્યારે કૈકેયી માને પગે લાગી. અને એ તો ઠીક, ભગવાન જ્યારે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પાછા આવ્યા અને પુષ્પક વિમાનમાંથી શ્રી રામ, સીતાજી અને લખનજી એ પુષ્પક વિમાનમાંથી ઉતર્યા, અને ઉતરીને ભગવાન સૌથી પહેલા ચરણ સ્પર્શ માં કૈકેયીના કરે છે. સૌથી પહેલા પગે કૈકેયીજીને લાગે છે. એટલે આવું દર્શન કરીએ ને એટલે આપણા મનમાંથી જે કૈકેયીજી માટેનો જે ભાવ હોય ને, જે બિટરનેસ છે, જે થોડી કડવાહટ છે, એ ઘટી જાય. કારણ કે આપણો નાથ જેને પગે લાગતો હોય એના પ્રત્યે આપણે ભાવ કેમ રખાય? આપણો નાથ જેને પગે લાગતો હોય, જેના ચરણ સ્પર્શ કરતો હોય, તો કૈકેયીના પાત્રને પણ એટલી બધી ઘૃણાસ્પદ નથી ગણવામાં આવ્યું. શું કામ? કારણ કે રામાયણનો હાર્દ છે નિયતિ. યત અચિંત્યમ તુ તદ્દૈવમ. જેના વિશે તમે ચિંતન પણ કર્યું ન હોય, જેના વિશે તમે ક્યારેય જીવનમાં વિચાર્યું પણ ન હોય, એવું અચાનક જ જીવનમાં એવા વણાકો આવી જાય તો એ સમજી લેવાનું એ દૈવનું કામ છે, એ નસીબનું કામ છે, એ કિસ્મતનું કામ છે. અસંકલ્પિતમેવ યત અકસ્માત પ્રવર્તતે નિવર્ત્યારંભમારબ્ધમ નનુ દૈવસ્ય કર્મ તત. અહીંયા બહુ સરસ મજાની વાત કરી. અસંકલ્પિતમેવ યત અકસ્માત પ્રવર્તતે. પહેલા તો શું કીધું કે જેના વિશે ચિંતન કર્યું ન હોય, સપનામાં વિચાર્યું ન હોય, એવું કંઈક રૂપ લઈને આવે તો સમજી લેવાનું એ દૈવ છે. બીજું, અકસ્માતની જેમ જ એ વસ્તુ ઘટી જાય. જેમ અકસ્માત કેમ પળવારમાં થઈ જાય ને ખબર ન પડે, રોડ ઉપર બરાબર ચાલ્યા જતા હોય શાંતિથી, અને પળવારમાં અકસ્માત થઈ જાય ખબર ન પડે, એમ કોઈ વસ્તુ એવી જ રીતે અકસ્માતવત આપણા જીવનમાં ઘટે તો એ સમજી લેવું એ દૈવ છે. નિવર્ત્યારંભમારબ્ધમ નનુ દૈવસ્ય કર્મ તત. અને અહીંયા શું વાત કરી કે તમે કોઈ પણ કાર્ય આરંભ કરતા પહેલા નિવર્ત્યારંભમારબ્ધમ, કોઈ પણ વસ્તુની કામની શરૂઆત કરતા પહેલા હું ને તમે પ્લાનિંગ તો કરીને કાંઈ પણ કરવાનું હોય એના પહેલા આપણા કેટલા પ્લાનિંગ હોય. કોઈ પણ કામની શરૂઆત પહેલા હું ને તમે જેટલા પ્લાનિંગ કરીએ, જેટલાય લાભ હાનિથી બચવાની કોશિશ કરીએ, અને છતાંય પણ હોની હોય સો હોય, અને છતાંય પણ એ થઈને જ રહે છે, એ પણ દૈવનું કાર્ય છે. એ દૈવનું કાર્ય છે જેનાથી બચી શકાય જ નહીં. तुम छटकना चाहोगे तो भी तुम छटक नहीं पाओगे.
तुम उससे बचना चाहोगे तुम बच नहीं पाओगे। કંસને આકાશવાણી થઈ કે દેવકીના 8મો ગર્ભ એ તારો કાળ છે. કંસે એક પછી દેવકીના દીકરા બધા માર્યા. બચવાની બધા પ્રયત્નોને કરી લીધા. એક પછી પહેલા તો દેવકીજી અને વસુદેવજીને કારાવાસમાં જેલમાં જ પૂરી દીધા. હવે જેલમાં પોતાના કારાવાસમાં હોય, પોતાના રાજની જેલમાં હોય એટલે એની પાસે જ સત્તા છે, એની નીચે જ છે, એની નિગરાનીમાં છે, એના સુપરવિઝનમાં છે. જેવું ત્યાં શું અંદર કારાવાસમાં જેલમાં થાય છે બધી પળે પળની રજની માહિતી કંસને પહોંચે. એના બધા સૈનિકો, સિપાહીઓ, પહેરેદારો હોય, અંદર શું થઈ રહ્યું છે રજની માહિતી કંસ પાસે આવે. કંસે આપણે જાણીએ છીએ પહેલું બાળક, બીજું બાળક, ત્રીજું, 6 બાળક માર્યા. 7મું બાળક પરમાત્માની યોગ માયાની કૃપાથી દેવકીજીના ગર્ભમાંથી પ્રસ્થાપિત થાય છે માં રોહિણીના ગર્ભમાં. નંદ બાબાને ત્યાં માં રોહિણી વસુદેવજીના પત્ની છે, પહેલા પત્ની છે. અને 8મો ગર્ભ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં છે. અને આપણે જાણીએ છીએ કંસ ગમે તેટલા પ્રયત્ન કરે છે પણ કંસ પોતાના મૃત્યુને, પોતાના પ્રારબ્ધને મિટાવી શકતો નથી. મૃત્યુ કંસની જડબે સલાક જેલના દરવાજા ફાડીને